મારું નામ કિશન ભાલારા છે. હું રાજકોટમાં રહું છું. આજથી અંદાજિત 3.5 થી 4 મહિના પહેલાં મને હાથનો દુખાવો બહુ વધી ગયો હતો. એટલે મેં પછી રિપોર્ટને આ તેની બધું કરાવ્યું. ધીમે ધીમે દવાઓ લીધી પણ તોય ફેર ના પડતો હતો. પછી છેલ્લા 15-20 દિવસથી મને દુખાવો સતત વધી ગયો એટલે આપણે અહીંયા પાછળથી લઈને આખો હાથ અડધો કોણી સુધી મને દુખતો. પછી મેં નિધિ સરને બતાવ્યું એટલે એમઆરઆઈ મેં પછી કરાવ્યું. એટલે એમઆરઆઈ કરાવ્યો એટલે એમાં પછી આવ્યું કે મારે જે મણકુરિયું C4 અને C5 વચ્ચે ગાદી ખસી ગયેલી છે. એની વાદે નસ દબાતી હતી. એટલે નસ દબાવવાના કારણે મને આ હાથમાં તાકાત ઓછી થઈ ગઈ હતી, મુવમેન્ટ બહુ ઓછી થઈ ગઈ હતી, સતત દુખ્યા રાખતું, નીંદર પણ ના આવતી. પછી ડૉક્ટર નિધિકુમાર પટેલ થ્રુ આપણે એન્ડોસ્કોપી ઓપરેશન મેં કરાવેલું, જેનાથી મને ખૂબ જ રાહત મળી, ઇન્સ્ટન્ટ રાહત મળી. જોકે એ દિવસે શનિવારે મારું ઓપરેશન હતું. ઓપરેશન કર્યા બાદ 3-4 કલાક પછી જ્યારે હું હોશમાં આવ્યો અને જ્યારે બોડી મારું વર્કિંગ સ્ટાર્ટ થઈ ગયું, પછીથી મને દુખાવો જરા પણ ફીલ નહોતો થયો. અને એ પછી ધીમે ધીમે કરીને મને રિકવરી અત્યારે બહુ સારું થઈ ગયું છે. અત્યારે જે પહેલાં મારે હાથની મૂવમેન્ટ આ ન થતી, હવે એ આખી થવા માંડી છે. એટલે અત્યારે પ્રિકોશન્સમાં મારે ખાલી સડન મૂવમેન્ટ સિવાય કાંઈ નથી. કારણ કે આ ઓપરેશન એન્ડોસ્કોપીથી થયેલું છે. મેં બીજા સર્જનને બી બતાવેલું, એને મને આગળથી કીધેલું, પણ એમાં રિકવરી ટાઈમ બહુ ઝાઝો હતો અને એમાં રિઝલ્ટ પણ એટલું બધું ખાસ હતું નહીં. પણ આ એન્ડોસ્કોપીમાં ખાલી થોડો ગમથું ચેકો મારીને અંદરથી દૂરબીન નાખીને ઓપરેશન કરે છે, જેનાથી કાંઈ પણ ડિસએડવાન્ટેજ નથી કે ફ્લોઝ નથી. અને તમારું જે નેચરલ બોડી મૂવમેન્ટ હોય, નેક મૂવમેન્ટ હોય, એમનો રહે છે. અને અહીંયા હું જ્યારે દાખલ થયો અને ડિસ્ચાર્જ થયો તે દરમિયાન હોસ્પિટલમાં મેનેજમેન્ટ સ્ટાફ, નર્સ, અહીંના બધા લોકો એ બધા બહુ ફ્રેન્ડલી અને બહુ હેલ્પફુલ હતા. એટલે એમાં પણ બહુ સારી હોસ્પિટલ છે. અને ઓપરેશન બાદ અત્યારે હું લાસ્ટ ટાઈમ બતાવવા આવ્યો. હવે મારે અહીંયા ટૂંકમાં બતાવવા આવવાની જરૂર ના પડે એ રીતે મને ઓપરેશન કરીને અહીંથી વિદા કર્યા.